આજે આપણે કોઈ પણ જગ્યાને એક્સપ્લોર નથી કરવાના. આજે જવાનું છે દાદાના દર્શન કરવા માટે અને કહેવાય છે કે આ મંદિરના દર્શન, આ દાદાના દર્શન કરી લ્યો એટલે કોઈ પણ પ્રકારની બીમારી હોય છે એનાથી તમને છુટકારો મળી જ જાય છે. અને કયા દાદા છે? તો આ મારા દાદા છે, દાદા ક્ષેત્રપાળ હનુમાનજી દાદા. સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં આવેલું ક્ષેત્રપાળ હનુમાનજી દાદાનું મંદિર, અને કહેવાય છે કે ભક્તોની તમામ મનોકામના આ મંદિરમાં પૂર્ણ થાય છે. અહીંયા છે ત્રિમૂર્તિઓ, એટલે કે 3 મૂર્તિઓ, દાદા ક્ષેત્રપાળ હનુમાનજીની મૂર્તિ, બીજી કાળ ભૈરવની મૂર્તિ અને ત્રીજી છે બટુક ભૈરવની મૂર્તિ. મંદિર જૂનું હોવાથી તેની મહિમા પણ અનેરી છે. બીમારી તેમજ અન્ય કોઈ પણ સમસ્યા અહીંયા દૂર થાય છે તેવી લોકોની માન્યતા છે. અને મંદિર 400 કે 450 વર્ષ જૂનું છે. અમે લોકોએ તો મસ્ત દાદાના દર્શન કરી લીધા છે અને બપોરે 12:30 વાગી ગયા હતા અને દાદાનો થાળ ચાલતો હતો એટલે થાળ આપણે અર્પણ કરી દીધો ને પછી તો આપણે દાદાના દર્શન કરીને થાળ ધરવી દીધો અને લઈ લીધો હતો દાદાનો પ્રસાદ. એટલે પછી ત્યાંથી અમે દર્શન કરીને પ્રસાદ લઈને નીકળી ગયા હતા. ને હા, તમારે લોકોને પણ દાદાના મંદિરે જવું હોય અને દાદાના દર્શન કરવા છે તો કમેન્ટ સેક્શનમાં માત્ર ને માત્ર જય બજરંગબલી લખી દેવાનું છે. બસ, જય બજરંગબલી.